સુરતમાં સતત 2 દિવસથી મેઘ તાંડવ થઈ રહ્યો છે। જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। ખારીપુરના કારણે કામરેજ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા। કામરેજની 7 સોસાયટી સંપર્ક વિહોણી બની ગઈ હતી। વ્રજનંદની, ગોકુલધામ, કૃષ્ણા પાર્ક, રાધિકા અને વૈકુંઠ ધામ આજુબાજુ સોસાયટી આવેલી છે, તમામમાં પાણી ભરાયા હતા। વીજળી પણ ગુલ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કામરેજ પંથકમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। સમસ્યા 3-5 વર્ષ આમનામ જ છે, કોઈ દી હલ થતી નથી અને દર વર્ષે આવી રીતે પાણી આવે, અધિકારી કોઈ આવતા નથી અને આવે તો ફૂલ ખાલી 2 ફોટા પાડી પાડીને એક ગુડની ગાંઠી આપીને હાલતા થઈ જાય છે। એટલે એવું ન થવું જોઈએ। નાના માણસો બધા રહેશે, કોઈ આ 2 વિભાગ છે, કોઈ મોટો માણસ નથી। મોટો માણસ હોય તો બંગલામાં રહે અને હાજા માંદા જાવ તો અમારે કઈ રીતે દવાખાને જવું? માણસ મરી ગયું હોય ને તો બોડી લેવાય રથ આવતો નથી તો અમારે કઈ રીતે લઈને જવું? હાલો માંદા હોય તો રિક્ષા સાવલા ગમે એમાં લઈ જાય। હા, પણ આમાં કેમ લઈને જવું? અધિકારી આવે છે તો આ કેમ નથી? પાણીની સમસ્યા, પાવર અને રોડ એટલું જ અમારે જોઈએ છે। અમારે એમ બુદ્ધિ ગાંઠિયા કોઈને જોતા નથી। અહીંયા આટલા વર્ષથી દર વર્ષે પાણી ભરાય છે, પણ અહીંયા કોઈ પાણીનો કોઈ નિકાલ કરતું નથી। કેટલી તકલીફો પડે? બધાને ઘરે ઘરે તકલીફ પડે, ઘરમાં પાણી ઘૂસી જાય છે। તકલીફ તો પડે જ ને, છોકરું હાજુ માંદું થાય, ઘરમાં પાણી, છોકરાને અમે લઈને ત્યાં જવું, રસ્તાની કેટલી તકલીફ છે, અમારે કેમ હાલી નહીં જવું? છોકરા એકલા મૂકીને તો જવાય નહીં અમારે।